હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ RFની મોજ FRની મોજ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિષય ગુજરાતી ધોરણ 9ની પ્રશ્ન બેંકનું જુલાઈ 2024ના અંદર પ્રશ્ન બેંક લેવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. કુલ ગુણ છે 25. તો ચાલો શરૂ કરીએ. એના અંદર જોઈએ, નીચે આપેલ અ વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. જોઈએ તો સાંજ સમયે શા મળ્યું? તો એના અંદર જવાબ હશે નરસિંહ મહેતા, જેના રચયિતા અથવા તો લેખક કહી શકાય. આગળ ચોરી અને પ્રાયશ્ચિત, તો એના ગાંધીજી લેખક. અને આગળ ગોધન, તો પાછળ સાજન. ચોરી અને પ્રાયશ્ચિત તો આત્મકથા ખંડ છે. ઓકે, એટલે ડ આવશે જવાબ. આગળ જોઈએ તો સાંજ સમયે શા મળ્યું એ પદ છે. ઓકે, અને જીભ ન પડવી તો બોલવાની હિંમત ન હોવી. આગળ અ અને બ છે, એના અંદર જોઈએ તો કરજ તો દેવું. સાંજ સમયે શા મળ્યું? વૃંદાવનથી આવે. હળદર તો હરને ધારણ કરનાર હળ. ઓકે, આગળ પ્રશ્ન નંબર બી છે, એના અંદર નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો અથવા તો જવાબ આપો. કૃષ્ણની આગળ અને પાછળ કોણ છે? તો જોઈ લઈએ. કૃષ્ણની આગળ ગોધન એટલે કે ગાયનું ટોળું, અને પાછળ સાજન એટલે કે પાછળ જે તે ગોવાળોનું વૃંદ છે તે, એટલે કે ગોવાળોનું વૃંદ તે છે. તારામંડળમાં શું શોભી રહ્યું છે? શશિયર એટલે કે ચંદ્ર શોભી રહ્યો છે. કવિના હૃદયમાં કોનું રૂપ વસ્યું છે? વાલાજીનું રૂપ વસ્યું છે કવિના હૃદયની અંદર. આગળ જોઈએ તો તારામંડળમાં શું શોભી રહ્યું છે? તો શશિયર. આગળ કૃષ્ણનું રૂપ કેવું છે? તો અતિ કલ્યાણકારી છે. કવિ નરસિંહ મહેતા કયા નામે જાણીતા છે? તો આદિકવિ તરીકે જાણીતા છે તેઓ. આગળ નરસિંહ મહેતાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? તો ભાવનગર જિલ્લો અને ભાવનગરના તળાજા જિલ્લામાં. ઓકે, સોરી, ભૂલ થઈ ગઈ એટલા માટે. નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું હતું? તો જૂનાગઢની અંદર બાળપણ વીત્યું હતું. આગળ જોઈએ, સાંજના સમયે ગાયનું ધણ કઈ તરફ પાછું વળે છે? તો વૃંદાવન તરફ. આગળ ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. ગાંધીજી કયા કયા નામે ઓળખાતા? તો બાપુ, રાષ્ટ્રપિતા અને મહાત્મા એવા નામે ઓળખાતા. આગળ જોઈએ તો ગાંધીજીના પિતા પોરબંદર રાજ્યમાં શું હતા? તો દિવાન હતા. દિવાનની જોબ કરતા હતા. ગાંધીજીની કઈ આત્મકથાના અનેક ભાષામાં અનુવાદ થયા છે? તો સત્યના પ્રયોગો. આગળ ગાંધીજીએ એકવાર કરેલી ભૂલો બીજી વાર ન કરી શું બન્યા? તો મહાત્મા બન્યા. મોતીબિંદુના પ્રેમ બાણે લેખકને કયો પદાર્થ પાઠ શીખવ્યો? તો અહિંસાનો. ગાંધીજીના પિતાને શેનું દર્દ હતું? તો ભગંદરનું દર્દ હતું. ગાંધીજીએ કયા અભ્યાસ કર્યો હતો? તો પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડની અંદર અભ્યાસ કરેલો, ત્રણેય જગ્યાએ. ઓકે, ગાંધીજીએ કેટલા પત્રો લખેલા? તો હજારો પત્રો લખેલા. ઓકે, આગળ છે કે ગાંધીજીની માતાનું નામ શું હતું? તો પૂતળીબાઈ. ગાંધીજીને સગાની સાથે શું પીવાનો શોખ થયો? તો બીડી પીવાનો. ક્રોધિત સ્વભાવના પિતા સજા કરવાને બદલે શું આરે છે? તો અક્ષુ. ગાંધીજીએ લખેલા તેમના કયા નોંધપાત્ર પુસ્તકો છે? તો આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગળ પ્રભાત, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ. આગળ જોઈએ, કોના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે? તો ધતુરાના. ઓકે, આગળ નરસિંહ મહેતાના આત્મવૃત્તાંતના પદો કયા છે? તો હાર, હોડી, મોળસું, વિવાહ અને શ્રાદ્ધ. નરસિંહ મહેતાનો જન્મ આશરે કયા શતકમાં થયો હતો? તો 15મા શતકમાં. નરસિંહ મહેતાએ કયા છંદમાં પ્રભાતિયા લખ્યા છે? તો ઝૂલણ છંદમાં. શ્રી કૃષ્ણ શું ધારણ કર્યું છે? તો શ્રી કૃષ્ણએ મુકુટ, કાનમાં કુંડળ અને પીતાંબર ફૂલની પછેડી ધારણ કરી છે. ઓકે, શ્રી કૃષ્ણ કોની જેમ મહેકે છે? તો ચંદનની જેમ. હળી હળદરનો વીરો એટલે બલરામ ભાઈ. ઓકે, આગળ જોઈએ તો
તારાઓની વચ્ચે કોણ શોભી રહ્યું છે? તો શ્રી કૃષ્ણજી. મારો કાન હો બાળ ગોપાળ. ઓકે, આગળ જોઈ લઈએ. કોના રૂપની શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ યોજે છે? તો ભગવાન કૃષ્ણ. વિભાગ બી છે મિત્રો કે એના અંદર નીચે આપેલ પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે એક. 3 માર્ક્સનો આખો પ્રશ્ન છે રહ્યો. જોઈએ તો સાંજ સમયે સામળ્યું કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આ લેખો. સાંજના સમયનું આખું દ્રશ્ય લખવાનું છે કે સાંજ સમય સામળ્યો વાલાજી એટલે કે શ્રી કૃષ્ણજી વૃંદાવનથી પોતાનું ગાયોનું ટોળું અને પોતાના ગોવાળોના વૃંદની સાથે આવી રહ્યા છે. ગોવાળાની અંદર શ્રી કૃષ્ણની આગળ ગાયોનું ટોળું છે ને પાછળ તેઓ ગોવાળોના વૃંદની અંદર તારામંડળમાં જેમ શશી એટલે કે ચંદ્રમા શોભે તેમ શોભી રહ્યા છે. ઓકે, એવી રીતે તમારી આખું ભાષા. આગળ જોઈએ બીજો પ્રશ્ન છે, વૃંદાવનથી પાછા ફરતા શ્રી કૃષ્ણ કેવા દેખાય છે? તો એના વિશે પણ તમારે લખવાનું છે. શ્રી કૃષ્ણ માટે નરસિંહ મહેતાએ કયા રૂપકો આપ્યા છે? ગાંધીજી માટે કઈ વાત અસહ્ય થઈ પડી? ઓકે, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? ગાંધીજીને બીડી પીવાનું મન કેમ થયું? ઓકે, આવી રીતે લખવાના છે પ્રશ્ન જવાબ. આગળ બી છે કે નીચે આપેલ પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. ગમે તે 2 પ્રશ્નો તમારા શિક્ષક તમને લખાવશે આની અંદરથી. ઓકે, કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? સાંજ સમય સામળ્યો કાવ્યનું રસ દર્શન કરાવો. ઓકે, એના અંદર જે મુખ્ય શું રસ જોવા મળે છે? શ્રી કૃષ્ણને જોતા જ નરસિંહ મહેતાની શી સ્થિતિ થાય છે? ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? કેમ? તો ગાંધીજીએ પોતાને ભૂલોનું પ્રાયશ્ચિત કરતાં બધું જ લખેલું હતું. એ તમને ખબર છે, એ તમારી રીતે તમારે લખી દેજો. ચોરી અને પ્રાયશ્ચિત પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. તો ગાંધીજીએ સોનાનું કડું કેમ કપાવ્યું? કડું કપાવ્યા પછી તેમણે કેવો પશ્ચાતાપ અનુભવ્યો? તો ગાંધીજીએ સોનાનું કડું એ પોતાને જે ભાઈ ઉપર 25 રૂપિયાનું કરજ હતું એને મિટાવવા માટે કપાવ્યું હતું અને એમને પછી એવો પશ્ચાતાપ થયો કે મેં આ ચોરી કરી છે તો મારે આનો પશ્ચાતાપ કરવો જોઈએ. ઓકે, પશ્ચાતાપ અનુભવે છે એવી રીતે. આગળ વિભાગ સી જોઈએ તો એના અંદર જોઈ લઈએ. આગળ નીચે આપેલ શબ્દોમાંથી ગમે તે એકના ધ્વનિ છૂટા પાડો. ધ્વનિ છૂટા પાડવાના છે. ઓકે, ગિરધર તો ગ વત્તા ઈ વત્તા ર વત્તા ઈ વત્તા ધ વત્તા અ વત્તા ર વત્તા અ. ભાઈબંધ તો ભ વત્તા આ વત્તા ઈ વત્તા બ વત્તા અ, અથવા તો ન લખું તોય ચાલો ને આવો આવે. ઓકે, એ રહ્યું ટપકાવાળો. ઉભા હું તમને ક્લિયર સ્પષ્ટપણે બતાવી દઉં કે કઈ રીતે અ આવે. ઓકે, આવી રહ્યો તો જે અનુસ્વારવાળું ઉપર આવે એ અ આવે ભાઈબંધની અંદર. ઓકે, અને પાછી ધ. ઓકે, તો ધ વત્તા ઓકે કૃષ્ણ એના અંદર પણ એવું જ હશે કૃષ્ણનું, અને હાથોહાથ એના અંદર પણ એવું, અને દોકડો. ઓકે, એ તો તમારી રીતે કરવાનું રહેશે. જોઈ લઈએ. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. કોઈ પણ 2 માર્ક્સ છે તમારે. તો જોઈ લઈએ. ગોવાળોમાં ગિરધર શોભે તો વ્યક્તિવાચક છે. બીજા બી ખાવાની હિંમત ન થવી ચાલી તો ભાવવાચક છે. ઓકે, હિંમત ન ચાલવી. તેમણે ક્ષણવાર આંખ મીંચી તો વ્યક્તિવાચક છે. ઓકે, તો હરિહરધરનો વીરો તો વ્યક્તિવાચક હરિહરધરનો વીરો. ઓકે, હરિહરધરનો વ્યક્તિવાચક. મારા કાકાને બીડી પીવાની ટેવ હતી તો ક્રિયાવાચક બીડી પીવાની એટલે ટેવ પીવાની. ઓકે, એક તોલું સોનું કાપવું મુશ્કેલ ન હતું તો દ્રવ્યવાચક સોનું. શામળિયું વૃંદાવનથી આવે છે તો વ્યક્તિવાચક શામળિયું. ઓકે, ગાંધીજીની નિર્ભયતા અને પ્રામાણિકતા અજોડ હતી. નિર્ભયતા અને પ્રામાણિકતા. ઓકે, ભાવવાચક. ગાંધીજી
મનોમંથન અનુભવે છે. તો વ્યક્તિવાચક ગાંધીજી એ વ્યક્તિ હતા પર્ટિક્યુલર. પોતાની પરાધીનતા સાલવા લાગી. તો ભાવવાચક પરાધીનતા સાલવા લાગવું. ઓકે, આગળ જોઈ લઈએ મિત્રો. એવી રીતે વિભાગ નંબર ડી છે, એના અંદર જોઈએ તો વિભાગ ડી, ગમે તે વિચાર વિસ્તાર લખવાનો છે. 4 માર્ક્સનો વિચાર વિસ્તાર છે અને 4 માર્ક્સનો આખો વિભાગ ડી છે, કારણ કે વિચાર વિસ્તાર જ છે તમારા અંદર. ગમે તે એક હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. સોબત કરતા શ્વાનની 2 બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ. ઓકે, કે આના અંદર એવું કહેવામાં આવે છે કે શ્વાન એટલે કે કૂતરાની ભાઈબંધી કરતાં 2 બાજુનું દુઃખ થાય. એક તો આપણે એને ખીજાઈએ કૂતરાને તો એ આપણને કરડ, અને જો આપણે એની સાથે લાડ કરવા જઈએ તો એ આપણે મુખ ચાટા, આપણું મોઢું ચાટે. કે આગળ જોઈએ ત્રીજો, મિત્ર એવો શોધવો જે ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ રહે ને દુઃખમાં આગળ હોય. આની અંદર હાલની અંદર એવા કેટલા મિત્રો હોય છે કે જે દુઃખમાં ના હોય આગળ, દુઃખમાં પાછળ હોય અને સુખમાં આગળ હોય, એવા કેટલા મિત્રો હોય છે. એટલા માટે જ આ શ્લોક છે કે મિત્ર તમારે એવો શોધવો જોઈએ કે જે ઢાલ સરીકો હોય. ઢાલનું કામ શું? જે રક્ષણ આપવું, આપણને જે તીરો મારતા હોય આપણા શત્રુઓથી રક્ષણ આપવું. એવી રીતે મિત્રનું કામ પણ એવું જ હોય છે. ઓકે, ચોથું છે કે જગતની 100 કડીઓમાં સ્નેહની સ્વર્ગથી વળી. ઓકે, પારકી આશા સદા નિરાશ. ઓકે, તો આ હતો મિત્રો, અહીંયા લખેલો છે, જોઈ શકો છો થોડું પેલા અંદર પ્રોબ્લેમ હતો કે પારકી આશા સદા નિરાશા અને જગતનો 100 કડી સ્નેહથી તરવડી. તો આવી રીતે મિત્રો છેલ્લે ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે આપણા વિડીયોને શેર કરી દેજો, જેથી એ પણ આ વિડીયોનો લાભ ઉઠાવી શકે. ઓકે, તો આવજો, તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ. અને મિત્રો આ ઓરિજિનલ નથી, આ ઓરિજિનલ પ્રશ્ન બેંક નથી, પરંતુ આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગયા વર્ષની છે, જુલાઈના માસની અંદર જ લેવાઈ હતી. તમને ખબર હોય તો લખેલું દેખાય છે. ઓકે, જુલાઈ માસની અંદર જ એ એકમ કસોટી છે, એનું આપણે સોલ્યુશન અહીંયા કરાવી છે. ઓકે, તો આવજો, તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ.